હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। શું તમે ક્યારે ટીંડોળાનું મસાલેદાર શાક આ રીતે બનાવ્યું છે? જો નહીં તો જુઓ રેસીપી, બહુ જ ટેસ્ટી બને છે। ટીંડોળાનું મસાલેદાર શાક બનાવવા માટે મેં અહીં 100 ગ્રામ ટીંડોળા લીધા છે, 1 વાટકી સિંગદાણા લીધા છે, 2 ચમચી તલ લીધા છે અને અડધું સૂકું ટોપરું લીધું છે। સૌથી પહેલાં ટીંડોળાને પાણી વડે સારી રીતે ધોઈ લઈએ અને તેને કોરા કરી દઈએ। હવે સૂકા ટોપરાના નાના પીસીસ કરી મિક્સર જારમાં એડ કરી અને તેને ક્રશ કરી તેનો પાવડર બનાવી શકો। તમે તેને છીણી પણ શકો। હવે ટીંડોળાને કટ કરી લઈએ। તે માટે ટીંડોળાના ઉપર અને નીચેનો ભાગ થોડો કટ કરી અને તેના 4 કટકા કરી દઈએ અને આ રીતે ઊભા કટ કરવાના છે। તો બધા ટીંડોળા આ રીતે સમારી લેવાના છે। ગેસ ઓન કરી કઢાઈ મૂકી તેમાં તલને શેકી લઈએ। તો 1 થી 2 મિનિટ જેટલો સમય લાગે છે તલને શેકાતા। તલ શેકાઈ જાય એટલે એક પ્લેટમાં લઈ લઈએ। ત્યારબાદ તેવી જ રીતે શિંગદાણાને શેકી લઈએ। તો આ શિંગદાણાને શેકાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગી શકે છે। તો તેને શેકી અને એક પ્લેટમાં ઠંડા થવા મૂકી દઈએ। શિંગદાણા ઠંડા થાય એટલે તેના ફોતરા દૂર કરી અને ત્યારબાદ શિંગદાણાને પણ મિક્સર જારમાં એડ કરી તેનો પાવડર બનાવી દઈએ। હવે ગેસ ઓન કરી અને એક કઢાઈ મૂકી દઈએ। તેમાં 4 મોટી ચમચી ઓઇલ એડ કરી 1/4 ટીસ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈએ। વઘાર આવી જાય એટલે તેમાં કટ કરેલા ટીંડોળા એડ કરી દઈએ અને તેને મિક્સ કરી ધીમી આંચ પર 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈએ। આમાં તમે લીલા મરચાં પણ એડ કરી શકો, પણ અત્યારે મેં એડ નથી કર્યા। તો 2 થી 3 લીલા મરચાં પણ કટ કરી એડ કરી શકાય। હવે તેમાં 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન લાલ મરચું પાવડર, ત્યારબાદ 1 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈએ। હવે તેમાં સારા કલર માટે 1 સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ અને તેને મિક્સ કરી ધીમી આંચ પર સાંતળી લઈએ। આ ટીંડોળા સારી રીતે ચડી જાય તે માટે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈએ, જેથી કરીને ટીંડોળા સારી રીતે કૂક થઈ જાય। પાણી એડ કરવાથી મસાલા પણ બળતા નથી અને શાક થોડું ઝડપથી ચડી જાય છે। 4 થી 5 મિનિટ બાદ તેને ચેક કરી લઈએ। તો આમાં એડ કરેલું બધું પાણી બળી જાય અને ટીંડોળાને ચેક કરી લઈએ તો તે સારી રીતે કૂક થઈ ગયેલા હોવા જોઈએ। જો જરૂર જણાય તો હજી થોડી વાર તેને ઢાંકી અને ચડવા દેવું, પણ આ ટીંડોળા સારી રીતે ચડી ગયા છે। તો હવે તેમાં ક્રશ કરેલ નાળિયેરનું છીણ એડ કરી દઈએ અને ક્રશ કરેલ શિંગદાણાનો ભૂકો એડ કરી દઈએ। ત્યારબાદ તેને મિક્સ કરી અને સાંતળી લઈએ અને ધીમી આંચ પર 1 મિનિટ ચડવા દઈએ। તો આ શાક હવે થવા આવ્યું છે। હવે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરી દઈએ અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરી દઈએ। ત્યારબાદ તેને મિક્સ કરી અને હલાવી લઈએ। હવે તેના પર શેકેલા તલ મૂકી અને તેને મિક્સ કરી દઈએ। સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ અને ફરી થોડા શેકેલા તલ તેના પર મૂકી અને તેને ગાર્નિશ કરીએ। તો તૈયાર છે ટીંડોળાનું મસાલેદાર શાક। બહુ જ ટેસ્ટી બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય।